ડેમમાંથી ભારે વરસાદને કારણે કરજણ ડેમના 4 ગેટ ખોલાયા. ભરૂચ અને નર્મદા ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમના ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે ડેમમાંથી પાણીની આવકને કારણે જળસપાટીમાં વધારો થયો છે. સતત વધતી જતી આવકને કારણે કરજણ ડેમ 72.46% ભરાઈ જતા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે. હજુ ઘણો વરસાદ બાકી છે ત્યારે ડેમ આ વર્ષે 100% ભરાવાની શક્યતા છે. હાલ કરજણ ડેમની સપાટી 109.78 મીટર પહોંચી છે. ડેમમાં લાઇવ સ્ટોરેજ 366.34 મિલિયન ઘન મીટર છે. ગ્રોસ સ્ટોરેજ 390.35 મિલિયન ઘન મીટર છે. ડેમમાં પાણીની આવક 32,233 ક્યુસેક નોંધાઈ છે. હાઇડ્રોપાવર ચાલુ થયા છે. એમાંથી 425 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થાય છે અને ગેટમાંથી 31,808 ક્યુસેક પાણી છોડાતા કુલ જાવક 32,233 ક્યુસેક નોંધાઈ છે. હાલ કરજણ ડેમના 2, 3, 5, 7 નંબરના 1.80 મીટર પહોળા કુલ 4 ગેટ ખોલાયા છે. ડેમમાંથી 32,233 ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે. કરજણ પુલ અડધો ડૂબી ગયો છે. નદી બે કાંઠે વહેતા કાંઠા વિસ્તારના રાજપીપળા સહિત બદામ, બચરવાડા, ધાનપુર, હજર, રપર, ધમણાજા 6 ગામોને એલર્ટ કરાયા છે અને કરજણ પુલ પર અવરજવર બંધ કરાઈ છે. કરજણનું પાણી જોવા લોકટોળા ઉમટતા હાલ ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કરજણ ડેમમાં આજનું લેવલ છે 119.67 તથા કરજણ ડેમમાં ઉપરથી પાણીની આવક 13,000 જેવી આવી રહી છે અને તેની સામે આપણે 13,000 જેવી જ આવક ચાલુ છે તથા કરજણ ડેમના હેઠવાસના વિસ્તારને સાબદા કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ વ્યક્તિ કે એને નદીમાં ન ઉતરવા તેમજ આપણે માછીમારી ન કરવા માટે સૂચના આપી અને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપર વરસાદ કેવો છે? નદી વધારો કરે તો આપણે કઈ રીતે એને હેન્ડલ કરીએ? અત્યારે ઉપરવાસમાં વરસાદની સ્થિતિમાં વરસાદ ધીમો છે, મીન્સ કે કંટ્રોલમાં છે અને હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે. નામ તમારું? મયંક રાઠોડ, નાયબ કાર્યપાલક ઇજનેર કરજણ.